હા, તો રોહિતભાઈ કેટલા વર્ષથી આ પશુપાલનના વ્યવસાય જોડે સંકળાયેલા છો તમે? આમ પપ્પા લોકો તો માનો ને કે આખી જિંદગી જ એવું કહેવાય એમ. ઓકે. પણ અમારો 12 થી 13 વર્ષ થયા. ઓકે. ત્યાર પછી અમે એમ પપ્પા લોકો બી કરે, અમે બી કરીએ. હમ. પણ ત્યારે એવું સાંભળવાનું મળે કે કોઈનું રિપીટ થતું હોય, કોઈનું બિઝનેસ ફેલ જતું હોય, કોઈનું દિલ નીકળતું હોય, કોઈનું ધાવરું છે, કોઈનું કે ભેંસ ઊભી નથી રહેતી એમ. એટલે મતલબમાં કે 4-5 વર્ષ થઈ જાય ભેંસના કે તો બી એ સેટ નહીં થાય એમ. પણ આ આપણે ખાલી નેટસોપ કંપનીને આપણે પેટવેટ પાવડર છે કે નહીં, એ આપણે આપશો કે નહીં તો 2.5-3 વર્ષમાં 2.5-3 વર્ષમાં એમ આપણે પહેલાં લોકોને એવી જ એ છે કે 5 વર્ષ પછી જ એને હિટ પર આવે ને એ થશે એમ. અચ્છા. પણ લોકો શું કહેવા માગે કે જે અમને વેપારી બી મળેલા એમ કે એની ઉંમર માપની થઈ જાય પછી વધારે દૂધ નહીં આપે. અચ્છા. 3 થી 3.5 વર્ષમાં એ સેટ થઈ જ જવું જોઈએ. બરાબર છે. મતલબ કે નાની વાછરડી કે નાની પાડી હોય તો 3-3.5 વર્ષમાં જો સેટ નહીં થાય, એટલે કે બીજદાન આપણે નહીં કરાવીએ, ગરમીમાં નહીં આવે, તો મોટી ઉંમરે જ્યારે ગરમીમાં આવે અને પછી આપણે બીજદાન કરાવીએ તો ત્યારે દૂધનું ઉત્પાદન જે જોઈએ એવું મળતું નથી, એવું તમારું કહેવું છે. તો અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલી ગાય ભેંસ છે ટોટલ? આપણે આ એક પાડી છે, એક ભેંસ. અચ્છા. ને આ વાસરડી. અચ્છા, મતલબ 3 છે. તો તમે આ જે પેટવેટ નામની જે પ્રોડક્ટ છે જે નેટસફ કંપનીની, એ કેટલા વર્ષથી વાપરો છો પહેલાં તો એ જણાવો. અમે માનો આ 4.5 વર્ષ થયા. 4.5 વર્ષ કન્ટિન્યુ લગાતાર તમે વાપરો છો? લગાતાર. તો આ લગાતાર વાપરવાથી શું ફાયદા થયા એ વાત કરો. જો ઠીક છે સાહેબ, આપણે માનો કે હવે જાણવાનું બહુ મળે ગામમાં કે આપણે એકવાર બીજન કરે, બીજી વાર કરે, ત્રીજી વાર કરે, પણ છે ને ગામવાળા આપણું કહેલું માને જ નહીં. આપણે વાપરતા છે પણ એ જ્યારે સામેથી આવે ને તો આપણે આપી દેવું. પણ કોન્ટેક્ટ આપણા તમને શું ફાયદો થયો? આપણને તો જો રિપીટ થતી જ નહીં મળે. અચ્છા. કોઈ વાર બી નહીં. ઓકે. માનો ને 12 વર્ષ થયા, કોઈ વાર રિપીટ થઈ જ નહીં મળે. અચ્છા. એટલે અત્યારે તો તમે અત્યારે આ પેટવેટ પાવડર વાપરો છો, પહેલાં શું વાપરતા હતા? પહેલાં CFC વાપરતા હતા. CFC પ્લસ આવતું તે? તો મતલબ બહુ જ જૂના તમે યુઝર કહેવાય નેટસફ કંપનીનો પ્રોડક્ટ. મતલબ આજે પહેલાં CFC પ્લસ હતી એ વાપરી અને ત્યાર પછી આ પેટવેટ છે એ પણ તમે અત્યારે રેગ્યુલર વાપરો છો. તો એક તો બીજદારનો પ્રશ્ન દૂર થઈ ગયો કે તમારે અહીંયા વારંવાર રિપીટ નથી થતું. પછી બીજું શું ફાયદો થયો? બીજું આપણે હવે માનો કે તમે બી બોલી શકો. પશુપાલન સંભાળે કોણ? અચ્છા, તો શું ફાયદો દેખાય તમને બીજો? વિયાણમાં એમ તકલીફ કોઈ મળે જ નહીં. અચ્છા, પહેલાં તકલીફ આવી શકતી હે, મતલબ જે લોકો આ નહીં વાપરે એને એવી તકલીફ આવી શકે, પણ તમારે ત્યાં આવી જ નથી. બરાબર છે. પછી બીજો શું ફાયદો થયો? સાહેબ આપણે જ્યારે અમારી ભેંસ વાવવાની હતી કે નહીં, ત્યારે મેં ને મારી મિસિસ ઘરે હતા, પપ્પા ગયેલા હતા પ્રવાસ. હવે અમે આ ઘરમાં ઊંઘીએ કે નહીં, અહીંયા જોવા નહીં આવે એમ. તો ભેંસ ક્યારે વાવી ને એ અમને ખબર જ નહીં મળે. અચ્છા. જે હતું કે નહીં એ તો આગળ ફર્યા કરે. ઓહો, બચ્ચું. બરાબર છે. મતલબ પહેલાંના સમયમાં જે નોર્મલ ડિલિવરી થઈ જતી ખબર જ નહીં પડતી, એ રીતના અત્યારે આપણને આ નેટસફ કંપનીની જે પેટવેટ પ્રોડક્ટ છે એ વાપરવાથી આપણને ફાયદો મળી રહ્યો છે. તો ઘણા બધા પશુપાલક મિત્રો કે જે લોકો બીમાર હોય ને તો જ આ પેટવેટનો ઉપયોગ કરતા હોય. મતલબ પશુપાલનને નાની મોટી કંઈ બીમારી હોય તો જ વાપરે, બીમારી સારી થઈ જાય પછી છોડી દે. તેવા પશુપાલકને શું કહેવું છે, આ નિયમિત વાપરવું જોઈએ કે નહીં? હા સાહેબ, મારે એટલું જ કહેવું છે કે જો બીમાર હોય કે નહીં તો કોઈ બી આપણે બી દવા લેવાના જ છે. આપણે પહેલાંથી એડવાન્સમાં લેવો કે નહીં તો પશુના બી નહીં ને આપણી બી નહીં. મતલબ એક તો તંદુરસ્તી સારી રહેશે, ખર્ચો પણ બચે. બરાબર ને? અને આપણે જે સમસ્યા છે કે નહીં દૂર થાય. બરાબર છે. તો તમે આ નિયમિત વાપરો છો તો તમને મોંઘું નહીં પડે? ના, નહીં પડે સાહેબ. આપણને માનો નહીં કે આપણે જે કિલો કે 2 કિલો આપણે દાણ ખવડાવતા હોય તેમાંથી ખાલી આપણે 200 ગ્રામ કાઢવાનું છે. અચ્છા. દાણ હોય તેમાં ખાલી 1 ચમચી નાખવાનું છે. અચ્છા. આપણને પડશે આ 15 કે 20 રૂપિયાની. બરાબર. 1 ચમચી. ઓકે. અને તેમાંથી આપણે માનો કે 100 ગ્રામ કે 200 ગ્રામ તે આપણને પડશે કે 30 કે 40 રૂપિયા. એટલે આપણે ખર્ચો, મતલબ તમારો કહેવાનો મતલબ એવો છે
કે આ પાવડર ખવડાવીએ તો આપણે જે પણ ખોરાક ખવડાવતા એમાં ઘટાડો કરી શકાય હા, અને એ ઘટાડો થાય એટલે ખર્ચો બચી જાય અને એ જ ખર્ચાની અંદર આ પેટવેટ પાવડર આપણે ખવડાવી શકીએ એટલે ખર્ચો વધતો નથી અને એનાથી આપણે દૂધના ઉત્પાદનમાં પણ ફાયદો લઈ શકીએ. બીમાર હોય પશુ તો એનો તો ફાયદો થશે જ, પણ જો બીમાર નથી તો લાંબા સમય સુધી બીમારી આવવાની શક્યતા નથી રહેતી, તંદુરસ્તી વધે છે. ઓકે, રિપીટ બી થશે જ નહીં. રિપીટ નહીં થશે. આ બહુ મોટો ફાયદો છે. તો રોહિતભાઈ, હા તમારો કોન્ટેક્ટ નંબર આપો. કોઈ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે. 99 99 25 25 30 30 95 92. 95 92. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.